હોળી ધૂળેટીના પર્વને લઈ દેવભૂમિ દ્વારકા જગત મંદિરની પગપાળા યાત્રા કરી લોકો દ્વારકા પહોંચી રહ્યા છે। પદયાત્રીઓની સેવા માટે સેવા ભાવિકો દ્વારા અનેક કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે। જામનગર જિલ્લામાં 80 થી 100 જેટલા નાના મોટા કેમ્પ ધમધમે છે। અકસ્માત ન બને અને પગપાળા જતા યાત્રિકો હેરાન ન થાય તે માટે તંત્ર પણ સજ્જ છે। હાલ દવા વિતરણથી માંડીને તંત્ર દ્વારા રાત્રિના સમયે હાઈવે પર કોઈ અકસ્માત ના થાય તે માટે રિફ્લેક્ટિવ સેફટી જેકેટનું વિતરણ કરાઈ રહ્યું છે। મારું નામ મેરુભાઈ ડાયાભાઈ ભરવાડ, ગામ વસઈ, જય ગોપાલ ગ્રુપ વસઈ કેમ્પ કરી ગયા અમે ને અમારે ત્યાં અહીંયા વસઈ ગામના આરોગ્ય કેન્દ્રના સાહેબો સેવા આપે છે। દવાની આરોગ્ય કેન્દ્રને પાણીનું ચકાસણી કરે છે, તે બધું વર્ષોથી કરતા આવી ગયું ને અમારે ત્યાં સારી સેવા આપે છે દવાની બધી। જામનગર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે પદયાત્રીઓ દ્વારકા જઈ રહ્યા છે। રાત્રિના સમયે હાઈવે પર ઘણા યાત્રીઓ પગપાળા જઈ રહ્યા હોય છે। વાહન ચાલકોને તેઓની ઓળખ થાય અને અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી જામનગર જિલ્લા પ્રશાસન દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે। જામનગરમાં 2 ટોલ નાકા પાસે આજે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા યાત્રીઓને રિફ્લેક્ટર અને સેફટી જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। મનસાબેન છે અને હું હાપાથી હાલીને આવું છું, પગપાળા દ્વારકા જઈ રહી છું। પછી અમને આ રાતે અમારા એક્સિડન્ટ ન થાય એના માટે આ અમને અમારી સેફટી છે, તો રાત્રે આ થોડીક ચમક આપે તો વાહન ચાલકો થોડાક અમારાથી દૂર ચાલે। ટોલ નાકા દ્વારા અમને આ સેફટીમાં આ આપ્યું છે અમને। દ્વારકા પગપાળા જઈ રહેલા મહિલા જણાવે છે કે રાત્રિના સમયે અકસ્માત થવાનો ભય રહે છે, પરંતુ જીએસઆરટીસી દ્વારા અમને સેફટી જેકેટ અને રિફ્લેક્ટર્સ લગાવવામાં આવ્યા છે, જેનાથી રાત્રિના સમયે તે ચમકે છે અને વાહન ચાલકો દૂર રહે છે, જેથી અકસ્માતનો ભય રહેતો નથી। આ સુવિધા બદલ અમે સરકારના આભારી છીએ।